ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ગુલકંદની ખીર. તો એના હારું આપણે જોઈએ ગુલકંદ. તો આ આપણે ગુલકંદ લીધું છે આટલું 3 થી 4 ચમચી જેટલું. તો આ આપણે ઘરે બનાવેલું છે ને આની રેસીપી તમને અરુસ કિચનમાં મળી જાય કે ઘરે ગુલકંદ કઈ રીતે બનાવવું. અને ચોખા તો 1 કપ ચોખા આપણે 1 કલાક પહેલાં પાણીમાં પલાળીને રાખ્યા છે આ રીતના. જે નોર્મલ તમે કોઈ પણ ચોખા લઈ શકો જે ઘરમાં ખાતા હોય એમ. અને દૂધ તો દૂધ આપણે લીધું છે 1 લીટર. અને થોડીક આપણે લીધી છે આ બદામની કતરણ. થોડીક આપણે એમાં મલાઈ નાખશું, મસ્ત ફ્લેવર આવશે, એમાં મલાઈથી અસર આવશે. અડધો કપ જેટલી આપણે લીધી સાકર. આપણે આ રીતની સાકર આવે એ લીધી છે, તમે ખાંડ નાખી શકો. થોડુંક આપણે લીધું છે ગુલાબની પાંખડી ખાલી ગાર્નિશ માટે. બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ દૂધ છે આ એક કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું અને આમાં આપણે આ બધું દૂધ નાખી દેવું. તો દૂધને આપણે ગરમ થવા દેવું. ત્યાં સુધીમાં આમાં ચોખા છે એમાંથી આપણે પાણી કાઢી નાખશું. તો ત્યારે શું છે કે ઉનાળો છે તો તમે ઠંડી ઠંડી વસ્તુ આ રીતે મજા આવે ખાઈ આપણે. તો બનાવીને તમે ફ્રીજમાં રાખી શકો તો ગમે ત્યારે ખાઈ શકો. અને અત્યારે મારા ભાઈ આવ્યા છે, ભાઈને ભાભીને બધાય. તો આ રીતે અલગ અલગ વસ્તુ આપણે બનાવીએ એમ. એમને ભાવે, શોખ બહુ અમારે નરેન્દ્રભાઈને સારું સારું ખાવાનું એમ. તો આપણે ખીર બનાવશું એના સારું આજે. તો આ ચોખાને આપણે મિક્સરમાં પીસી લેવું. તો ચોખામાંથી આપણે પાણી નિતારી લીધું. તો આને આપણે થોડાક પીસી લેવું, આમાં મિક્સર જારમાં લઈ લેવું. તો ખીર તો આપણે ઘણી બધી જાતની બનાવતા જોઈએ એમ. તો આ ગુલકંદ ઉનાળા માટે બહુ ઠંડુ એમ. તો એમાંથી તમે બનાવી શકો એ રીતે એમ. તો આને આપણે પીસી લેવું. તો ચોખા આપણે પીસી લીધા આ રીતના. એને અત્યારે સાઈડમાં રહેવા દેવું અને દૂધમાં એકવાર ચમચો ફેરવી લેવું. અને આપણે જે સાકર લીધી છે એને પીસી લેવું. તો તમારી પાસે દળેલી હોય તો તમે દળેલી સાકર હોય એ તમે નાખી શકો. અને ખાંડ નાખવી હોય તો ખાંડ વાપરી શકો એમ. તો આને પીસી લેવું. તો આપણે આ સાકરે પીસી લીધી આ રીતનો પાવડર બનાવી લેવાનો એમ. તો આપણે ઘરમાં રેગ્યુલર આપણે રાખતા હોય એ રીતની પીસેલી સાકર છે, વરિયાળી છે, અત્યારે ઉનાળો છે તો તમે એ રીતે તરત જ શરબત બનાવી શકો એમ. તો આ દૂધ આપણે ગરમ થવા દેવું. તો દૂધ આપણે ગરમ થઈ ગયું, સારી રીતનો ઉફાણો આવી ગયો. સો ગેસ થોડો ધીમો કરી દેવું. અને આપણે જે ચોખા પીસા હતા એ આપણે આમાં દૂધમાં નાખી દેવું. દૂધમાં થોડીક વાર પાકવા દેવું. હવે ગેસ વધારી દેવું કેમ કે પછી દૂધ ઉભરાઈ જાય ખોટું. એટલે જ્યારે ચોખા નાખીએ ને ત્યારે એને આપણે ધીમો કરી દેવાનો. હવે આમાં મલાઈ નાખી દેવું આપણે. થોડીક મલાઈ નાખીને તો એકદમ સરસ ઘાટી થાય, સરસ અને સારી લાગે. થોડીક રીચ કહે ને, રીચ એ રીતની. તો આ રીતે પીસી નાખીએ ને એટલે એકદમ સરસ ચોખા મોઢામાં નહીં આવે અને ખાવાની મજા આવશે. તો
ફટાફટ પાકી જાય. આ રીતે પીસીને ચોખા નાખીએ ને એટલે. હવે આમાં નાખી દેવું આપણે આ દળેલી હાકર. તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો, જેવું ઘરમાં મીઠું ખાતા હોય એ પ્રમાણે એમ. અને ગુલકન એ મીઠું હોય એટલે એ પ્રમાણે તમે એડજસ્ટ કરી શકો, મીઠું કેવું ખાવું એ પ્રમાણે. હવે એમાં આપણે નાખી દઉં આ ગુલકન. અને બદામની કતરા થોડુંક આપણે ગાર્નિશમાં નાખીશું. હવે થોડીક વાર પકાવી લેવું આપણે, વચ્ચે વચ્ચે હલાવતા રહીએ. 2 થી 3 મિનિટ પકાવી લેવું. અને આપણે 2 થી 3 મિનિટ પકાવી લેવાનું આ રીતે. અને એવું લાગે કે મોરું છે તો તમે બીજી તમે એમાં પીસેલી હાકર કે ગમે એ નાખી શકો એમ. અને ગુલકન વધારે નાખવું હોય તોય નાખી શકો. આ રીતની એકદમ મસ્ત લાગશે. ટેસ્ટ કરો. ફૂંક મારીનો હાલે, તારા હાથથી લે, ફૂંક મારીને ખાઈને જો. ગરમ છે મસ્ત એમ ખાઈ જાય. ભાઈ આ તો ગરમ છે, પછી ઠંડુ થાય એટલે એકદમ મસ્ત લાગશે. આ રીતની પકાવી લેવાનું. હવે ગેસ બંધ કરી દેવું અને આપણે નીચે ઉતારી લેવું. મસ્ત થઈ જાય અને આપણે કાઢી લેવું. આ ગુલાબનું આપણે હોય ગુલકન એટલે એનો કલર આ રીતનો આવશે એમ. તો આને આપણે કાઢી લીધી છે. વચ્ચે થોડું ગુલકન નાખશું ને બદામની કતરણ નાખશું થોડીક. થોડીક આપણે નાખશું ગુલાબની પાંખડી, ખાલી ગાર્નિશ માટે. તો તૈયાર છે આપણી ગુલકનવાળી ખીર. તો આને તમારે ઠંડી કરીને પછી ખાવાની એમ મસ્ત લાગશે. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ ગુલકનવાળી ખીર.